ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી, રૂલ લેવલ જાળવવા ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી. ઉકાઈ ડેમમાંથી 98.860 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બની તોફાની. સુરતમાં તાપી નદીના કોઝવે પરથી વહેતા થવા જે પાણીનો પસાર જે છે તે વહેતો થવું છે, જેને કારણે હાલ ડેન્જર ઝોન ઉપર અત્યારે પાણી વહી રહ્યું છે. તો 1.16 મીટર ઉપરથી વહેવા લાગ્યું છે હાલ પાણી. ઉકાઈ ડેમમાં ભારે વરસાદથી હાલ નવા ડેમમાં જે છે તે ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું છે પાણી. ઉકાઈ ડેમમાંથી 98,860 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના નાવડી ઓવારા ખાતે અને જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, તેને લઈને તસવીરો તમે જોઈ શકો છો. તાપી નદીનો નજારો છે અને તાપી નદી અત્યારે બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે, કારણ કે સુરત સહિત ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એ પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે. ઉકાઈ ડેમની જે રીતે અત્યારે હાલ પાણીનો ડિસ્ચાર્જની વાત કરીએ તો અત્યારે 98,000 ક્યુસેક પાણી છે એ અત્યારે ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. જે રીતે સુરત શહેર સહિત જે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે, ત્યારે તમામ કર્મચારીઓની જે રજા છે એ કેન્સલ કરવામાં આવી છે. એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. તસવીરો તમે જોઈ શકો છો. જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તાપી નદીમાં આ પાણીની આવક થઈ છે, ત્યારે ઉકાઈ ડેમમાં જેટલો વરસાદી પાણીની આવક છે એટલું જ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 98,860 ક્યુસેક પાણીની આવક છે, તેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે ઉકાઈ ડેમ ની સપાટી ડેન્જર લેવલથી માત્ર 1 ફૂટ દૂર છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ છે, જ્યારે રૂલ લેવલ 345 ફૂટ છે. સુરતમાં તાપી નદીનો કોઝવે છે એ ડેન્જર લેવલથી 1.16 મીટર ઉપર વહી રહ્યું છે, ત્યારે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હાલ કોઝવે સપાટી છે 7.16 મીટર છે. દ્રશ્ય જોઈ શકો છો તમે, જે પ્રમાણે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને જે પ્રમાણે વહેલી સવારે નોકરી ધંધા અર્થે નીકળનાર જે લોકો છે એ જરૂર ધીમી ગતિએ વાહનો હંકાર્યા, કારણ કે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વાહનો પોતાની લાઇટ છે અત્યારે હાલ વાહન ચાલકો લાઇટ ચાલુ કરીને અત્યારે વાહનો હંકારતા નજરે આવી રહ્યા છે. તસવીરો જોઈ શકાય છે તાપી નદીની. તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે. બીજી તરફ આકાશી આફત એટલે કે વરસાદી માહોલ પણ જામી ચૂક્યો છે અને સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.